હેલો મિત્રો, વેલકમ ટુ અવર ચેનલ પહેલો પ્રેમ। જો ચેનલ પર નવા હો તો ચેનલને લાઇક શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। આપણે ઘણા સમય બાદ બેક થયા છે અને આજે આપણે વાત કરીશું સાઉથ આફ્રિકાની એક લીગ T20 સિરીઝ છે તેની આજે પ્રથમ મેચ છે જે આજે મેચ છે એસયુએની વર્સિસ MITCની। એની વાત કરીશું આપણે ડિટેલમાં। બંને વચ્ચે રમાયેલી કુલ મેચો 3 છે જેમાં એસયુએનીએ જીતેલી 3 મેચો છે જ્યારે MITC એસયુએની સામે એક પણ મેચ જીતેલી નથી। હવે વાત કરીએ પીચ રિપોર્ટની। પીચ માહિતીની વાત કરીએ તો અહીંયાની પીચ એ બેલેન્સ પીચ છે પરંતુ અહીંયા પેસર બોલરોને થોડીક વધુ મદદ મળી રહી છે। અહીંયાનો એવરેજ સ્કોર 154 છે જ્યારે અહીંયાનું તાપમાન 23 ડિગ્રી જેવું રહે છે। હવે વાત કરીએ કે અહીંયા ઠંડીના કારણે ઝાકળા આવી શકે છે જેથી બીજી ઇનિંગમાં સ્પિન બોલરોને તકલીફ થઈ શકે છે। અહીંયા ઝડપી બોલરોએ આ પીચ ઉપર 84 વિકેટો લીધી છે જ્યારે ફક્ત સ્પિન બોલરોએ 28 વિકેટો લીધી છે। એટલે અહીંયા સ્પિન બોલરોને ઓછા લેવા અને ઝડપી બોલરોને વધુ લેવાનો આગ્રહ કરવો। હવે વાત કરીએ કે આ મેચ માટે સારા બેટરને તેમના છેલ્લા T20ના પોઈન્ટ છે। અહીંયા રન નથી આપેલા, અહીંયા આપેલા પોઈન્ટ છે જેનું ખાસ નોટ લેવી। માર્કો યાન્સન, જેના તમે અહીંયા પોઈન્ટ જોઈ શકો છો, જે સનરાઇઝર્સનો ઓલરાઉન્ડર છે અને તેના પોઈન્ટ પણ ખૂબ સારા છે અને તેને કેપ્ટન અથવા વાઇસ કેપ્ટન સામે પણ તમે જઈ શકો છો। ટી સબ્સ, જે એક વિકેટ કીપર માટે સારું ઓપ્શન રહે છે, સનરાઇઝર્સનો વિકેટ કીપર છે જેની સાથે તે ઓપનિંગ પણ કરે છે અને ત્રીજા નંબર પર પણ આવે છે, જેને તમે વિકેટ કીપર તરીકે સારા પોઈન્ટ છે એટલે લઈ શકો છો આ મેચ માટે। હવે તમે જોઈ શકો છો કે MIનો ઓલરાઉન્ડર જીલાઇન, જેના પણ સારા પોઈન્ટ છે અને તેને તમે ઓલરાઉન્ડર તરીકે પણ ટીમમાં લઈ શકો છો। એના પછી એસયુનો બેટર આવે છે એડિન માર્કડન, જે કેપ્ટન પણ હશે, તેને તમે બેટ્સમેન તરીકે પણ લઈ શકો છો અને હું તો કહું છું આ મેચ માટે તેને લેજો જો રિસ્ક લેતા હો તો। હવે આના પછી MIના બે ઓપનર આવે છે RDD અને રિચાર્ડ હેન્ડ્રિક્સ। હવે RDDની વાત કરીએ તો તેના પોઈન્ટ પણ સારા છે છેલ્લી મેચમાં જોતા। જો તે રમે તો સારું રમી જાય છે, ના રમે તો તે 1, 2 કે 3 રનમાં પણ આઉટ થઈ શકે છે। એટલે આમ ગણીએ તો જો તમે એક જ ઓપનર લેવા માંગતા હો બેમાંથી તો RH એટલે રિચાર્ડ હેન્ડ્રિક્સને જ લેજો અને જો બંનેને લેવા માંગતો હો તો બંને સારા ઓપનર છે અને સારા પોઈન્ટ પણ તમને મેચમાં આપી શકે છે અને છેલ્લા સુધી જો રહ્યા તો ખૂબ સારા પોઈન્ટ સાથે પણ તમને લઈ જઈ શકે છે। હવે જો મેં તમારા સામે 6 બેટ્સમેન મૂકી દીધા છે જેમાંથી 2 ઓલરાઉન્ડર છે। હવે 2 ઓલરાઉન્ડરને તો ફરજિયાત હું તો કહું છું ટીમમાં રાખજો અને બાકી વધ્યા 4માંથી એક વિકેટ કીપર છે જે પણ ટીમમાં રાખજો। હવે 3 બેટ્સમેન છે જેમાંથી તમે MIના 2 ઓપનર RDD અને RHમાંથી એક સામે પણ જઈ શકો છો અને મારું કહેવું તો છે કે આજની મેચમાં બંને સામે જાઓ અને વધ્યું હવે ટી સબ્સને એડિન માર્કડન, બંનેમાંથી તમે એક સામે પણ જઈ શકો છો, એ તમારી ઈચ્છા મુજબ। બાકી તેમના પોઈન્ટ આપેલા છે અને પોઈન્ટ ઉપરથી પણ એનાલિસિસ કરીને તમે લઈ શકો છો કોઈને પણ। હવે વાત કરીએ કે આ મેચ દરમિયાન બંને ટીમમાંથી સારા બોલર અને તેમના છેલ્લા 5 T20 મેચોના પોઈન્ટ, તેનું ધ્યાન રાખજો। હું પોઈન્ટ કહું છું, વિકેટો નથી કહેતો। આ જે આપેલા છે એમના પોઈન્ટ છે કુલ મેચના। પહેલો બોલર આવે છે રાશિદ ખાન, જે MIનો બોલર છે અને જેને તમે ટીમમાં તો રાખજો જ કેમ કે તેના સારા પોઈન્ટ છે અને જો ટીમમાં એક જ સ્પિનર રાખો કેમ કે અહીંયા વધુ સ્પિનર ચાલતા નથી એટલે જો તમારે એક જ સ્પિનર રાખવો હોય તો તમે રાશિદ ખાનને રાખી શકો છો અને જો થોડું વધુ રિસ્ક લેવો તો વાઇસ કેપ્ટન તરીકે પણ રાશિદ ખાનને રાખી શકો છો। હવે આના પછી આવે છે ન્યૂઝીલેન્ડનો બોલર ટ્રેન્ટ બોલ્ટ, જે MIની ટીમમાંથી રમશે, જેનું છેલ્લી 5 T20નું જોઈએ તો થોડું ડાઉન પરફોર્મન્સ છે પરંતુ આ નવી લીગ છે ને આમાં તે કંઈક કમાલ કરી શકે છે એટલે ટ્રેન્ટ બોલ્ટને પણ તમે ટીમમાં રાખજો જ। એના પછી આવે છે કગિસો રબાડા, જેના તમે પરફોર્મન્સ પણ જોઈ શકો છો અને કગિસો રબાડા એ ડેથ ઓવર એટલે કે 100 થી 20 ઓવરોમાં બોલિંગ વધુ કરે છે એટલે 1 થી 2 વિકેટ એ લઈને જઈ શકે છે। જો સેફ ટીમ બનાવતા હોય તો કગિસો રબાડાને પણ રાખી શકો છો। હવે આના પછી એશિયાનો બોલર આવે છે ઉબ્રાતમાં। આ બોલરોને એક બેસ્ટ બોલર છે અને આ લીગ માટે સૌથી સારો બોલર છે। ગયા વર્ષે પણ આને સારું પરફોર્મન્સ આપ્યું હતું ટીમમાંથી એટલે એશિયાના એક ફાસ્ટ બોલર તરીકે એને લઈ શકો છો અને જો રિસ્કી ટીમ લેતા હો તો વાઇસ કેપ્ટન પણ તેને રાખી શકો છો। એના પછી એશિયાનો એક બોલર આવે છે જે RG, જેને પણ તમે ટીમમાં રાખી શકો છો। જો સ્પિનર ઓછા લેવા અને ફાસ્ટ બોલર વધુ લેવો હોય તો તમે RGને પણ ટીમમાં રાખી શકો છો અને એક ઇમ્પેક્ટફુલ બોલર છે ટીમનો। બાકી એનાલિસિસ સામે છે, આમાંથી તમે કોઈ પણ બોલર સામે જઈ શકો છો એનાલિસિસ સાથે। બાકી મેં કહી દીધું છે કે આ બોલર તમે લઈ શકો છો અને બધા બોલર સારા છે અને પહેલી મેચ છે એટલે થોડુંક વધુ એનાલિસિસ નથી પણ મારું કહેવું એવું છે કે તમે 5 બોલર સાથે જજો અને આ 5 બોલર સાથે પણ જઈ શકો છો।
અને આમાં જો વધુ રિસ્ક લેવું તો કગેશ્વર રબાડાની જગ્યાએ તમે કોઈ બીજો બોલર પણ લઈ શકો છો. બેસ્ટમેન 3 હશે ટીમમાં તો ચાલશે, પણ બોલર 5 રાખજો. હવે મેં તમારા સામે એક ફક્ત ઉદાહરણ માટે પણ ટીમ આપેલી છે. આને કોઈ ફાઇનલ ટીમ સમજતા નહીં. એક ઉદાહરણ માટે તમને ટીમ આપી છે. ફાઇનલ ટીમ એ આપણે ટેલિગ્રામ પર મળી જશે તમને 9 વાગ્યા પહેલાં. એટલે ટેલિગ્રામની લિંક બાયોમાં આપેલી છે, જેને જઈને તમે ફોલો કરી લેજો, જેથી તમને ટાઈમસર ટીમ મળી જાય. અને હું તો કહું છું એનાલિસિસ મેં તમને આપી દીધું છે, એટલે જાતે ટીમ બનાવવાનો આગ્રહ કરવો. બાકી વાત કરીએ તો વિકેટ કીપર તો ઓકે છે, અને મેં 2 બેટર રાખ્યા છે, જે બંને ઓપનર છે. હવે આમાંથી તમે એક જ બેટર રાખજો. એકને ના રાખો તો ના રાખતા, એની જગ્યાએ તમે એડિન માર્કડનને રાખી શકો છો. સાંભળજો ધ્યાનથી. એના પછી 2 ઓલરાઉન્ડર છે, બંને ઓલરાઉન્ડરને રાખજો, જેમાં માર્કો જાન્સનને કેપ્ટન કરી લેજો. એના પછી મેં બોલર થોડાક વધુ રાખ્યા છે, પણ આમાંથી જો તમે ઓછા બોલર સાથે જવા માંગતા હો ને તો તમે આમાંથી રશીદ ખાન, ટ્રેન્ટ બોલ્ટ, બથેમા અને નાથિન તુષાર સાથે જઈ શકો છો. બાકી બીજા 2ની જગ્યાએ તમે કોઈ પણ બેટ્સમેન વધુ લઈ શકો છો અને ઓલરાઉન્ડર વધુ લઈ શકો છો. એ તમારી ઈચ્છા અને એનાલિસિસ મુજબ જે તમને યોગ્ય લાગે એ કરજો. વાત રહી કે હું તમને 2 ટીમો આપીશ જે ટેલિગ્રામ પર તમને મળશે, જે મારા તરફથી ટીમો છે, પણ એ ટીમો તરફ તમે સાવ ના જતા, તેમાં તમે ચેન્જ કરી શકો છો. ટેલિગ્રામ પર તમને બંને ટીમો મળી જશે, અને તમે ટેલિગ્રામને સબસ્ક્રાઈબ કરીને રાખશો. ટેલિગ્રામની લિંક આપી છે, જેમાં જઈને ચેનલને ફોલો કરી લેજો, જેથી તમને ટાઈમસર ટીમ મળી જાય. અને કોઈ એવું હશે કે તમે આને રાખજો તો એનું પણ હું કહી દઈશ તમને. બાકી હજુ સુધી સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, અને તમારા મિત્રોને પણ વિડીયો શેર કરી લેજો.